લે બુબજી એ બુબજી હા લે ભલાદની હેડો કે હવે એટલે ખેગારજી આટલી હું ઉતવાર છે ભલા આદમી જવરાય છે હજી. લે ભલાદની લગનમાં જવાનું છે ઉતાવળ ચમ ના હોય કેજો મને. અરે મારી વાત સાંભળો મને ખાલી છે ને એક રકેબી ચા મેલીને પી લેવા દે પછી આપણે બે જણા જ. અરે ચા તો એક ઢગલો હશે પીધે થાકશો તમે. એટલે આપણે એકલા જવાનું છે. ના બધાને આવવાનું છે. હા તો બધાને આબાદ જોતા નહીં એટલી બધી હું ઉતાવળ છે ભલા આદમી. અરે પણ ભલાદની તમને ખબર છે કે આપણા ઘેર ગમે તે અવસર હોય તો એ ધડી પહેલો આવીને નહીં ઉભો રહેતો કેટલો વહેલો આવે છે અને આપણે ઘેર મોડું જવાય હવે. હા તે જસ આપણે જતા રહેશે ભલા આદમી આપણે એવું નહીં રાખવું આપણે જાહે લેટ તો આવશે લેટ બસ. તાણે તમે ખાવાની ઉતાવળ છે બીજી કોઈ ઉતાવળ નહીં. અરે ખાવાની ઉતાવળ નહીં યાર રાવણામાં બેહવું પડે એ કણિયાની ઉતાવળ છે મને બાકી કોઈ ઉતાવળ નહીં. હા જસ ઘડીક શાંતિ રાખો. તો જે બાસ્કઈને બાસ્કઈને ક્યાં રહેશી? લે બાસ્કુજી એ બાસ્કુજી એ વાયકણ છો શું કામ હતું? ચમ હુકમ હતું એટલે લગનમાં નહીં આવવાનું કરણજીની એ? હા એ તો જવાનું છે. આ તો તૈયાર થોકી તાણી કેટલી ઘડી આવા નવા ફરતા હેડ છો તમે. અરે તૈયાર જ છે કે એમાં શું તૈયાર થવાનું? એટલે આવા નવા આવશો તેમ શું વાંધો છે? નહીં હારું ઘણા. અરે ભલા આદમી ના ચાલી યાર. અરે આપણે ઘડિયાળ તો સાલે ગયા ગારજી. અરે બાસ્કુજી ના ચાલી તમે કેવી વાત કરો છો આમ ખટક કરો હેડો યાર મોડું થાય પછી. પણ એમાં હાનું મોડું થાય જો ખાવાનું ટાઈમ થયો છે. એટલે ખાવા માટે જ જવાનું છે કણ રાવણામ નહીં બેસવાનું કેજો મને. રામણામ તો ઘણી વાર બેસ્યા ચા પીને ઉભા થઈ જવાનું. અલ્યા બધા હું કરવા આવું કરો છો પેલા ભૂપતજી ને ઉતાવળ નહીં તમને કોઈ ઉતાવળ નહીં આપણા ઘેર ગમે તે અવસર હોય છે એ કલણજી બાપડો બધાની પેલા આવીને બેસી જાય છે. હા તે આપણે જ ખાવાના ટાઈમે શું વાંધો છે? અલ્યા ખાવાના ટાઈમે ના જવાય યાર કેવી વાત કરો છો તમે. હા મને ખબર છે પણ આ કોમ તો કરવું પડે કે ના કરવું પડે? અરે બાસ્કુજી કોમ તો બધાનો હોય ભલા આદમી હવે તો પડતું મેલીને આયા છો હોય કણ. સારું હેડો આવું છું પણ છોકરો તૈયાર થાય ને એટલે આવું જો. ચમ છોકરો તૈયાર થાય એટલે છોકરો કે મારે આવું છે કર. ના બાસ્કુજી ના હો આ ભૂલ ના કરતા તમે છોકરા ના લેતા હંગાત. કેમ તમને શું છોકરો નડો છે? અરે ભલા આદમી હવે તો તમારી ટેવ સુધારો લે આ ગમે તે જગ્યાએ ખાવા જવાનું હોય છે તમારો છોકરો પહેલો ઈકણ હોય છે. હા તે હંગા ચાવશે ને બે મૂઢો ખાયા તમને શું વાંધો છે? એમ નહીં ઈકણ તમે છોકરાને હાથ ચવશો કે અવસરમાં બેસશો કે રાવણામાં બેસશો કેજો મને. છોકરો ત્યાં નીતે રમે જાહે ચો હાથવાના આવે છે. અરે કોઈ ધૂળે ઠેકાણું નહીં હોતું તમારું યાર હેડવાન ટાઈમે ગોતવા નીકળો છો ભાઈ છોકરાને. હા તે તમને ના ગમતો જ નહીં લેવો બસ. અમને તો નહીં ગમતું મોનો તો સારું છે. હા તે નહીં લેજો. ને કે તમારા વાત બધા લે બધા છોકરા તૈયાર કરશી તો એક જ છોકરા હાચવવાના લે. હવે કોઈ વાત નહીં લેતું તમે એકલા વાત લ્યો છો. વાત તો હોવ લે બાસ્કુજી વાત એવી કરો છો એટલે બધા આયા તૈયાર થઈ? મારે કોઈનો ઉપાડો નહીં જોતો બધા તૈયાર થઈને મારા ઘેર આવો બરોબર. આ તો કલરજી મોણો સારો હતો ને એટલે બધાને તૈયાર કરવા માટે ફરું છું બાકી મારા કોઈ ઉતાવળ નહીં લે. હા તે આવું તમારે ઘેર હો તૈયાર થઈને જો. હા જલ્દી આવો. ઓળખી ગયો દશમન ઓળખી ગયો. જોઈ લો તમારો હગો આયો. અલ્યા ભૂમતે તમે વાત તારી ના સમાચાર મેકલાયા કે ના ફોન કર્યો તમે તો અચાનક હાજર થઈ ગયા લ્યા. ના હો ચાલે ના સમાચાર આલે અને ડાયરેક્ટ આવી જાય હેરો ધકો કહેવાય હરીભાઈ. એરે હગો ની હેરો જા બંકો. હા કેવું ચાલે છે? જોણ કરીને તો ચોકન જવાનું હોય તમને ખબર છે. જો આપણે યુદ્ધ આદરવાનું હોય ને કે હજી થજી રહેજે લે અમે આવી જશે અમે. વાત સાચી છે. આ તો હું ગોમમાં હેડ્યો તો રાવણામાં હમણાં ઘેર ના હોત તો તમને ધક્કો ના પડો લ્યા. ગમે તો ગોતી લો આનો હગો ગમે એથી ગોતી લે લ્યા. વાત સાચી છે. તારી પછી અમારા ગામમાં એક સોર નતો પકડાતો તો એ સોરને હું પકડીને જ રહ્યો હતો અને તમે હગો છો લ્યા. અને આ ગામમાં મારા 4 હગા રહે છે તમને કહું હે એક જણો હાથમાં ના આવેલા મને ઈ 4 જણામાંથી દર ફેર હું જ હાથમાં આવું છું તમને લ્યા. હેડો ચા પાણી કરાવું. ચા પાણી તો કરવા જ પડશે ને તાણી. ચા પાણી રોટલા કેટલા ટાઈમે હું આવ્યો નહીં કોઈ. આબાદ તો તમે ઘણા ટાઈમે આયા છો પણ તમને આવતે આવડ્યું નહીં. કોઈ ની હેડો ચા પાણી કરા. હેડો હે ભૂમતાઈ હે તમે ડાયરેક્ટ માર ઘેર આયા કે પેલા ની જઈને આયા? ડાયરેક્ટ તમારી આવ. એવું છે? હા. તમે ખોટું નહીં લાગે ને? શું એક વાત કરવી હતી મારે શેની? કે તમે જેટલી વખત આવો સીધા મારા ઘેર આવો છો પેલા ઘેર કોઈ દાડો જાતા નહીં તો એ ખોટું ના લાગે કે ફૂમતાઈ હરીભાઈ ના એ ચમ જોઈશે ને અમારા એ ચમ નહીં આવતા? હ ખોટું ના લાગે અહીંયા ને? એટલે આમાં મેન પોઈન્ટ પડ્યો છે
અને એરી તમારામાં હજુ સમજણ છે નહીં. ચામચીયો મેન પોઈન્ટ છે. મોણા છે ને ઈ મન ભારે નીકળ જ જાય. તારે મન વગરનું મળવું બેતે જઈને આબકવું એ વાભળ્યું નહીં. હે કોઈ નહીં. બેહો. હું ઝાડુ પાડું. અરે પાણી લાવું હો. લાવ બીજું. ના ના જગ્યા તો મારું બધું સારી છે હો, પણ ખરેખર પ્રગતિ કોઈ કરી નહીં. ઠેઠના સાપરામાં હારા રહી છે. હા શું કહો છો? આગારો કોઈ નહીં. ઉભા છો. અરે ગોદડું પાથરવું પડે ભલા આદમી. છોકરાનું ગોદડું છે એનું. ના અરે ના હવે ખબર નહીં. અંધારામાં જે હાથમાં આવ્યું લઈને આવ્યો છું. એવું એમ? બેહો. કેવું ચાલે કો? બસ શાંતિ શાંતિ છે ને? બસ બસ. હા કલણજી, અરે ઘેરથી હેડી જ ગયો તો પણ અચાનક મારે ખગો આવી ગયો છે. ઓવે એટલે ચા પાણી કરી અને પછી હું આવું હો. ના ભાઈ ના, મને ચો ખબર હતી કે હગો અચાનક આવશે ને કે પહેલથી ના કોત હું. આ અમારે હગો એવો જ છે ભાઈ, જોણ કર્યા વગર સમાચાર આલ્યા વગર ડાયરેક્ટ આવી જાય છે. ઓવે ના ભાઈ ના, હગો તો લાખ રૂપિયાનો છે અમારે હો. હા એની વાત ના થાય એમ તો અમે એ નહીં કર નહીં જતા, પણ હેરા મારા એ દોડે દોડીને આવે છે. ઓવે અમે ચાર ભાઈ છે પણ ચારમથી એકે નહીં જાતો. હગુ શેનું સાહેબ? અરે હગુ તો બહુ જૂનું છે. આ તો લગભગ ત્રીજી ચોથી પેઢી છે. હગુ તો હાવ કે ભૂંકાઈ ગયું છે, પણ અમારે આ હગુ હાસવી ગયો છે. અરે ના ના, એમ તો એના 3 ભાઈઓ છે. સી એટલે 2 મરી ગયા છે ને અરે એકલા જીવી છે હજી સુધી. ઓવે ના અરે મોટા નેના હતા એના વહેલા જતા રહ્યા. ઓવે અરે ચિંતા ના કરો, હું આવું છું થોડા સમયમાં રાવણામાં આવું છું. મને ખબર છે કે મારા વગર નીકળ વ્યવહાર થવાનો નહીં. હા ભાઈ હા, હું આઈને વ્યવહાર કરું, ચિંતા ના કરો. મારે હગન લેતા આવું એમ? કશો વાંધો નહીં, હગન લેતા આવું છું. અરે ના ના ભાઈ, એના જીવનમાં કોઈ દાડો આવડું મોટું રાવણું એને નહીં જોયું હોય. ઓવે અરે આપણા ગામનું રાવણું બતાવું કે યાર. હા એ હારું હો. અરે તરત આવો. હા હગા તમને ખબર નહીં તમે કેવા સમય ભાઈ આયા છો? આજ અમારા ગામમાં મોટું રાવણું બેહવાનું છે. લગભગ 3 થી 4 હજાર પબ્લિક છે. અને બધો વ્યવહાર કોણ કરશે ખબર છે? હા આ તમારો હગો વ્યવહાર કરશે. હું ઈકણ જાણ તાળી કહુંબાનો લોટો આગળ ફરશે, બાકી નહીં ફરે. બરાબર. હવે જુઓ હા. હગા, તમે જો રાવણામાં અને તમે તારા વ્યવહારે બધો કરો અને જઈને બેહો, બરાબર છે? અને હું હેડું ઘેર. ચાલ. અલ્યા બોલતા આવડે તમને યાર ફોનમાં? કેવી રીતના વાત કરો એટલે તમે હે? ચમ શું અને તાણી પછી ઓબડો રાવણા તો અમારા ગામમાં મોટો થાય છે. તમારા ગામનું કોઈ ના આવે ઉએ. ભાઈ તમારે 300-400 પબ્લિક નેટ હોય છે, હું આલું છું એકદમ નો ઈકણ. એ ભલે ગમે એવું હોય પણ ફોન પર કોઈ દાડો કોઈ હગાના વગોવાય નહીં લે. હા અને તમે આબરૂ કાઢો યાર, મારી વાતચીત કરો તમે. મેં જો ગોયા છે તમને. તમે તારે દોડો હો. તમને તમારું ગામ મુબારક હો. આવજો. ના હતા ના, તમને પેલી ચોઈ ના જવું યાર. આવી દૃશ્ય બની મારા ઘરથી ના જવા દેવું તમને. બેજો બેજો મોસમ બેજો. અને હું ખબર નહીં પડતી. ઈ કણ આવું એમ? ઓવો ચમ વગન કંકુત્રીએ કોઈ ચોઈ જાય? તમે આવશો અમારા ગામમાં? મારે કંકુતરી છે અને એ સૌ પરિવારની છે. તમારે છે, મારે તો નહીં કે. અરે તમે માર હગો નહીં? આજ પણ માર તો ના આવડે કે યાર. અરે હવાય કશો વાંધો નહીં. રોટલા ખાઈ અને શાંતિથી હેડે આવશે. એટલે કોકે વગોઈ જાય. વાતચીત કરો યાર તમે. અરે કને બાની તાકાત છે કે હું બેઠો હોય ને તમને વગોઈ જાય લ્યા? હા એટલે કોઈ મોઢે કહેવા ના આવે લ્યા. પાછળથી જ વાતો કરે તમે તાર તો હાડો રાવણામ. અરે ફૂમતાઈ તમે કાયા ના થો ને યાર. મને કોઈક વિચારવા જો તમે. વિચારવા દો જતા. લ્યા તારી, આપણે 2 જણા ખોટી આટલી બધી ચિંતા કરો છો. તમારે હું એકલો હગો છું હે? બીજા 3 હગા નહીં? હે મારે રાવણામાં જવાનું છે, ઈયન તો નહીં જવાનું કે? હાલ હું તમને ગમે એના ઘેર બેહાડી દઉં, તમે ઈકણ બેહી રહો અને હું રાવણામાં જઈ હાજરી આલી અને ચા પાણી કરીને ફટાફટ આવતો રહું.
હા ઈ બરાબર છે બાકી તમે છે ને હગાને આવી રીતના ખાતો મેલ દો ને એ મજા ના આવે એમ. અરે ખાતા ના મેલું ભલા આદમી, તમે મારા ઘેર આયા છો, તમારા ઘેર હું તમને આવતા મેલ્યો લ્યા, વિશ્વાસ રાખો. એમ હા કલરજી, આ મારા હગાનો વોળ કરીને આવું હો. ઓવે ઈયન ઠેકાણે મેલ દેવું ને? એ હારું. પાર્સલ બીજું છું. હા તરત આવું છું હો. એ હા, બધા વાટ જોઈ રહ્યા છે. હા ભાઈ હા, મને ખબર છે કે જેટલી ગળે હું રાવણામાં આવીને બેહું એટલી ગળા રાવણાનો વટ પડવાનો નહીં. ઓવે તરત આવું. હા હગા ફોન ઉપર ફોન આયા કરે છે, હું ફટાફટ રાવણામાં જઈ અને વટ પાડીને આવતો રહું હો. એટલે હું તો બુઘેણું બીજું છું. ચા? તમે ઓળ કરી દેહો મારો એમ. અરે હે એવી તો વાર નહીં, એટલે આ એટલે હું છું. તમને કમ્પ્લીટ જગ્યાએ બેહાર દેવું એમ. એવું એમ ઓવે આ ઈ બરાબર છે. આગારો તમે બિહાર છો. ગોદડું વાર દેવું આગારો. બીજી જગ્યાએ આપણે ગોદડું સારું જોયું હો પાછું. હા બીજી જગ્યાએ ઈ તો હવે જેવું હશે એવું પાથર છે. શીરોક તો ચોથી લાવવાના છે. ચોકન જવાનું. હેડો તમને લઈ જાઉં હું કના યે દાહો, બાસ્કુજી ના યે દાહો, ભૂપતજી ના યે દાહો કે ખેગરજી ના યે દાહો. ભૂખ લાગી જબરજસ્ત. એવું છે? ભૂખ લાગી છે? રોટલાનો વળ થાય ને ઈ કણ જઈએ આપણે એમ. ઈ તો ભલા આદમી તમે ફોન કરીને આયા હોત ને તો કોક વાળ કરતા ફાવે. હવે અચાનક આયા છો તો વાર તો લાગવાની શકે. એ બધી વાતો જવા દો. જો નાસ્તો કર્યો નહીં સવારે, બરાબર છે, એટલે ખાવાનું બાકી એમ. એવું છે? ચાય પીવો નહીં આપણે. ખવરામ તો કોણ ખવરાવશે? નહીં કોઈ ખાવાનું. ના ના, રોટલા કરે એવો મોણા ગોતું છું હું. ચમ મોણા ગોતું છું એટલે કોઈ ખબર ના પડી યાર. એટલે ગમે તેના ઘેર તમારા રોટલા તો કરાવવા પડશે કે ડોસો મરી ગઈ બધા. જીવી છે. તો બધાને યાર બહેરે રોટલા કરી આદમી ના કરી લે. એટલે કના ઘેર બનાવરાવું એમ કહું છું હું. ચમ હેડો એક કામ કર, ભૂપતજી ના ઈકણ જા આપણે. ભૂપત ના ઈ ઈ મોણો ખમતો છે બરાબર. શરીરમાં અને ઘરમાં બે મોય. તમારે ઘેર તો કોઈ નહીં. હે હેડો ઘણું છે ઘરમાં તો. હેડો હેડો. હરિભાઈ ની વાત કરો છો? અલા હરિભાઈ તો અત્યારમાં વહેલા જતા રહ્યા છે. ચમક્યા તો કલણજી ના અહીંયા અવસર છે અને એ જઈને તો રાવણામ ફરતા છે લોટો લઈને. પદ લેવા. અરે આપણા ને ધણીએ કોઈ દાડો ગણવાર્યા છે, વાત સાચી છે. તાણે મોટા થવા ફરતા હેડે છે. આપણે તો ઘણું બેહવું નહીં, ખાઈને વળતું થઈ જાવું. હા ખાઈને તરત હેડતા. આવો હગા. આવો હગા આવો. એટલે ફોન તો કરવો તો. ભલા આદમી અચાનક આયા તમે. અલ્યા હકમ જવાનું હોય ની એકણ કોઈ ફોન બંધ ના કરવાના હોય. ફોન તો કરવો પડે નહીં? શું કરશે હવે હરીભાઈ હરિભાઈ? ચોકડે હેડ્યા છો? કલણજી ની એ એવું છે એમ? ઓય હેડો હવે ઘેર છો ના મના. એટલે મહેમાન ને રોટલા બીજા ખવારીને લાયા. ના ભાઈ ના. ઓવે ખાઈને આયા છે એમ તો. ના ગાધાઈ નહીં એને. નાસ્તો નહીં કર્યો હવારે યાર, ખાવાનું જ છે. ખાવાનું છે એમ? આ તે કશો વધો નહીં, રોટલા કરી નાખશે એમ હું વળી. અરે ખેગારજી હેડો હવે મહેમાન આયા છે, મહેમાન ને ચા પાણી કરે ને પછી આપણે જા. હેડો હા, ઘડીક વાર રહીને જા. હેડો હેડો. એટલે અરે ચા પાણી નું કીધી, રોટલું નું ચમ કોઈ કહેતું નહીં મારે બેટું. કચ્છો હતો નહીં. હેડો હેડો ભૂમતાઈ. હેડો હેડો. એ ખેગારજી હા કીધું બાસ્કુજી વાળા મોસા ઢાળો. અરે એકણ નહીં પપ્પાજી, ચમ ત્યાં મારકાણી છે, હમણાં મહેમાનને ભાડે નહીં તો હમણાં ઉડાડી મેં લઈએ. હારું તો ખેગારજી હા. તમારી એ સોયલો હારો છે. હેડો ઈએ. ભલા આદમી માર ઘર તો શેઠું છે યાર. આ રહ્યો કે સોયલો બાવળ ને છે. હેડો હા પપ્પાજી, તમારે ઘેર જ રાખો. હેડો ખેગારજી હા ફટાફટ ચાનો ઓર્ડર કરી દો. હેડો બાસ્કુજી ચાની ખટક કરાવજો જાજુ. લે ખેગાજી, હા. બધા ઘેર નોખો નોખો નહીં મેલો હો, એક જ ઘેર મેલવરાવો. હા હા જલ્દી જો. લે ખેગાજી, મારે કોઈ ઘેર નહીં, બધા ક્ષેત્રમાં ટિફિન લઈને જતા રહ્યા છે, મારે જમવા જવાનું હતું ને એટલે. એવું છે એમ? ઓવે તો ભલા આદમી મારું ઘરે શેઠું છે, હાલ તો નજીક તો ભૂપતજી ઘર છે. હા, એકણ મેલે છે, ચાલશે, કોઈ વાંધો નહીં. અરે હું કોતે નહીં પણ મારા બધા વિવમ જ્યાં છે. એટલે ઓભળો હગા ઓભળો, મારા ચા નહીં પીવાની, મારે ખાલી રોટલા જ ખાવાના છે. ડાયરેક્ટ આપણે શું કરવી ચાહીએ યાર? ના, ચા તો પાવી પડે ને. ના, ચા નહીં પીવો, રોટલા કરો. અરે ભૂપતજી હું ચા મેલાવું હો. હારું જો ફટાફટ. હા અનિયા રોટલા નું કહી દો.
ભેગા ભેગું હેડો. લ્યા ભલા આદમી તમે જેવી વાત કરો છો તો ફસાવો છો મને લ્યા ચમ કોઈ ઘેર નહીં તાણી તમે બનાવો. હું રોટલા કરું ઓય જો ભલા આદમી આ વાત કાઢી હવે કાઢતા નહીં કીધું એકલો ચાલ આવું છું આ રોટલાનો વાળ કરાવો તમે લ્યા હું રોટલો નો વર ચોથી કરાવું લ્યા. આ મુસીબત ચોથી ગળે પડી છે. યા ફૂમતાઈ કીધું ચોથી આયા તમે કીધું ચોઈ જાતા ક્યારથી આવ્યો ડાયરેક્ટ? ઘેરથી આયા ના ના મોળ કીધું ચોઈ જાવ હોય ને અહીંયાથી આયા હોય ડાયરેક્ટ તો મેં કીધું ભૂપતજી, હરીજી, ખેગારજી, બાસ્કુજી એ તો કોઈ દાડ આવતા નહીં. મારે તો જવું પડે કે ભાઈ. આમાં જોડે ટાઈમ નહીં હોતો ફૂમતાઈ ખાસ. ટાઈમ તો અમાર પાસે નહીં હોતો પણ અમે આવા છે એમ હગું હાસો છે એમ. અમાર તો જાણી કરજો લોકાચાર આવવાનું હોય ને તાણ આવવાનું થાય. હા એ તો બરાબર છે. હાલો હા કલ્યાણજી આ હગાનું ઠેકાણું પડી ગયું છે. હવે આવશું હો. એ હાલ હા હા ભાઈ. એ હા હાનું ઠેકાણું એટલે હવે તમે વૈકણ બેહો હોય એની જોડે હું આવું રામણામ જઈને. એટલે અમારા રાવણામ નહીં જવાનું તમારે કોઈ જવું નહીં એટલે તમને શરમ આવે છે લે એટલે આમ તો ચોઈ જઈને ઊંધા પડતા નહીં. આજ કેમ જવું છે તમારે? એટલે કલણજીના એ જવું પડે અમારે ખાસ એ તો હું જાવ ને એટલે બધું હચવાઈ જાય. ના ભાઈ ના એ બધું ના ચાલે બધું ચાલે. અરે ભાઈ મારી વાત સાંભળો આ ભેગાના હાગો છે અને તમારે હોય રહીને હોય રોટલા ખવડાવવા પડશે જેમ કે અરે ડાયરેક્ટ તમારા ઘેર આવ્યા છે અમારા અહીંયા નહીં આવ્યા તે દર વખત હું જ ખવડાવું છું. ઓવે તમારા અહીંયાથી ચા જેવું આવતું નહીં. બસ શેની વાત છે? કેમ લડો છો? લડતા નહીં તાણી. વાત કરે છે. અમારે વાત કરવાની રીતે જ એવી છે તમારો પ્રેમ એવો છે તમારા મેમ. નાના મોટા થઈ થઈને રાવણમ ફરવું છે ભાઈ છે હવે હળવે એટલે મોટા અચીક જીવો છે અમે અચ્છા ના એ આજ તો ભાઈ હગમ આવ્યો છું એટલે હાલ તરત મારે આવવું પડશે એમ. અલ્યા તારી હે વાહ તો આ તો બધા મારી શું જરૂર છે યાર. હે એ શું ચાલે એવું નહીં ફૂમતાઈ? એટલે ના ના ઓપડો મારી વાત બસ તાણી ચાલુ રાખો. એવું હોય તો ચાલે એવું ના હોય ને તો જો અરે ઓપડો મારી વાત મોડું તો જો રોટલા ખાધા વગર મન હોયથી હેડવા દી એમસી ની હારે હગા બરાબર છે. હરીજી, ભૂપતજી, ખેગારજી, બાસ્કુજી એરા મારા હગો ઈ કણ આવ્યો છું હું. તાણી પછી યાર ના ચાલે એવું હોય તો પછી નહીં રોક. હે? ના ચાલે એવું હોય ને તો નહીં રોક એમ. આજે રાખ બધા સુધી ઈકો કરી આલે મારે આવતે આવતે હોજ પડી જાય. ઓએ ઓએ રોટલાનું આયોજન થઈ ગયું છે એમ કે હારું. રોટલા ચોકણ કરાબા. હે હરીભાઈ હા આ હાગો રે હમ. એ આપણે ચી ભેઢી હોય ને હાગું લાગે એ મને કહેજો ખાલી ભાઈ મને જાજુ વાપરતું નહીં. લગભગ આની ચોથી પેઢી છે આપણે. ચોથી ભેઢી અરે આપણા ભણે જ છે એમ ને ઓવે યા હરીભાઈ હા તમે ચા પાણી કરાવો એટલે કે અમે આવો તાણે તમારે ચોઈ જવું નહીં હું જઉં છું. ઓવે તમે તારે એક કામ કરો હાથ ગેડું મને આવજો હું લખી જયો. ના અરે ભાઈ ના એ કલણજી ને અમારી આખી હોજવેન લઈને આવ્યા હતા અમારે જવું પડે એટલે તમારે આખી હોજમેન્ટ લઈને જવું છે? ઓવા હોજવેન તો પહોંચી ખાલી અમારે જવાનું છે વધારે ખાઈ ગયા છો શું ખરેખર મફુજી હા ખાવામાં તો એટલી બધી આઈટમો હતી ને તે ચીવ ખાવું ચીવ ના ખાવું. ખાવા ગયા હતા એમ એટલે એકલા ગયા હતા એટલે જો આપણે છે ને કોઈનો હંગાત કરતા નહીં અને આપણો એક નિયમ જ છે કે કંકુતરી આવે તો જાવું ધરીને ખાવું હાથ ગયણું લખાવું અને શાંતિથી ઘેર આવીને હુઈ જાવું. હા એ તો બરોબર છે પણ તમે એકલ હુરા છો 5 જણા મળીને જાય તો કલ્યાણજી ને સારું લાગે ના રે ભાઈ અમન ચીયો જ લઈ જાય છે 5 જણા હંગાત ચમ ના લઈ જાય તાણી લો હેડો અમારે હંગાઈ તે હવે શું કરવા આવે? અમે તો 5 જણા મળીને જશે હા એ તો તમે બરોબર છે જેમ ફરો છો ને એમ ફરે જો સારું સારું તાણી ઘરમાં જો છો ઓય તો પેલા ત્રણ ભાઈ મેલજો હેડજો કે ખટક કરો હેડો આ કેટલા વગાડ્યા મફુજી ઈરે એક નંબરના લેટવાસી અને ખાવા માટે તો કુવામ પડી એમ સી હોય એટલે એના વિશ્વાસ ના બેહી રહેતા તમે જઈ આવો. મને ખબર છે રે લેટવા છે પણ મેં એને બોજીને આવ્યો છું મને લીધા વાળા નહીં જોઈ રે હવે કોઈના બોધ્યામ રહ્યા નહીં તમારા બંધામ ચોથી રહી રેહી અને બંધામ ના રે ને તો ખરેખર રાવણામ પથારી એની ફેવરી નાખું હા
સારું હેડો મેલું. આ તો તમને છૂટ આલી છે એટલે તમે જેમ ખાવ એમ ખાતા હો છો ને ઘેર આવીને હુઈ જાઓ છો. એટલે આપણે તો એકલા છે ને ઈ જ બરોબર છે, કોઈની બંધોગરીમ નહીં. હારું હારું એટલું યાદ કરીને કહેજો. સારું કહું. હો? સારું. આ તો અમારા ઘેર કોઈ હાલ છે ને કે તમે વિધામ થાકો 4 ઘેરથી જ આવો. ના ના એ તો સાચું છે ઓબડો આપણે છે ને જમવામાં જો અલગ અલગ આઈટમ નહીં બનાવી હો દેવીને શાક રોટલી અને રોટલો બસ એટલું જ. અરે ખાવાની તો કોઈ ચિંતા નહીં ભૂમતઈ. અમાર બધાને જવાનું છે લગનમાં બરોબર, એટલે તમે અમારા હંગા છાડો. આઈટમો એટલે બત્રી ભોજન થઈ કર. હા, અલગ અલગ પકોડી, મંચુરિયન, પેલા પીઝા, આ બધું છે. તમે કોઈ દર જોયું નહીં હોય એવું છે. જો પકોડીની તો મારે કોઈ નવાઈ નહીં બરાબર છે એ અમારા ગામમાં રોજ ખાઉં છું હું. હા એટલે આ આ ઓબડો હા. બહારનું હું ખાતો નહીં. શું છે ખબર છે કે મને એસિડિટી થાય છે એમ એટલે. અરે ભૂમતા એવું નહીં, બધી આઈટમ નહીં ખાવાની, અમુક અમુક ખાવાનું ને અમુક નહીં ખાવાનું. ટૂંકમાં વાત એવી કે 70 પકવાન હોય ને તો મુયા કંકુતરી વગર તો પગ ના મેલું એમ. પણ અમારા છે કંકુતરી, તમારે છે ને મારે જ નહીં. એટલે તમે અમારા હાગો નહીં લે. હા, મારા ગામમાં તમે આવ્યા હોય અને મને કંકુતરી આલી હોય તો તમે હંગા થાઓ. ઓવે હે? ઓવે એટલે કોઈ ના આવે. ઉવે વાત કરો છો તે આબરૂ ઘટાવા કોઈ ના જાય, કોઈ ના આવી જાય. આવી રીતના છે વાત કરો યાર તમે. હા વાતો કરી જાય કોક પછી. પણ ખેગારજી હા. તમે એક કામ કરો, અરે ઓમાં ઓય આવો. બેહો તમે. કે જુઓ આ હાગો છે ભેગાનો બરાબર, બહુ ટાઈમ પછી આયા ઓવે. છે એટલે રોટલા નહીં ખવડાવો તો એ ખરાબ લાગશે એ સાચું. અને વસ્તી વાતો કરશે. હાચું. એટલે ગમે તે મોણા કાઢો થઈ જો અને રોટલા કરી નાખો. એટલે એક કામ કરો હરીભાઈ, મહેમાનના રોટલા તમારા ઘેર કરી નાખો. અરે ખેગારજી હું મારા ઘેર કરી નાખો, પણ મારે કલ્યાણજીને અહીંયા જવાનું છે, નીકળ નહીં જવું તો સાલે એવું નહીં ભાઈ. એટલે એ અમે 3 જણા જા, તમારે કોઈ આવવાની જરૂર નહીં. જરૂર નહીં એમ. હા. એટલે ઈકણ વ્યવહાર તમે કરશો? હે કોઈ દાડો ચોય વ્યવહાર કર્યો છે? વ્યવહાર કેવો હોય ખબર છે? પણ હવે બોલો. અને એક બીજી વાત, તમે મરી જાઓ એ દાડે કલજીના એ વ્યવહાર ચિયો કરશે એ મને જવાબ આલજો. આપણો બા મોહણીયમથી ઊભો થઈને આવશે વ્યવહાર કરવા. એટલે પાણી. કોકના વ્યવહાર કરવા ફરતા હાડો છો, શરમ નહીં આવતી લે? અને ભલા આદમી તમે મોટા હશો લ્યા. નોમ છે ગોમમાં તેમાં વ્યવહાર કરે છે. એટલે અમારું ડૂબી નહીં ગયું. હવે બંધ થઈ જાઓ તમે. હારું હારું ખાવાનું હોય ને ઈકણ જ જોશો, બાકી ચોય નહીં જાતા, બધી ખબર છે. એટલે આ તો વાતો છે, ખાલી વાતો એટલે સાવા કરે છે ખાવાનું. હરીજી મહેમાન પહેલા તમારા ઘેર આયા છે એટલે તમે રોટલા કરો. હવે શાંતિ રાખો. તમારા ઘેર હોય ને કોઈ દાડો રોટલા નહીં ખાતા, તમે કરી નાખો હેડો. હા તે અમારા ઘેર તો આવતા જ નહીં રહ્યા. હેડે હેડે તમારા ઘેર આવે છે. અનાજ હલવા તમે ઓય લઈને આયા છો. હલવાનો નહીં લ્યા ભાઈ. જો ભૂપતજી તમે રોટલા કરી નાખો હેડો. એટલા મારા ઘેર કોઈ નહીં હો, તમને કીધું મેં પહેલાય. ઓવે ખેગારજી આ બે તો અમે ફેલ થઈ. તમે તમારા ઘેર રોટલા કરી નાખો હેડો. આયુ આયુ વડીલ ખેગાર ઉપર આવ્યું લ્યા. તમારામાં તાકાત નહીં લ્યા રોટલા ખવડાવવાની મહેમાનને. એમને જાણી જાણી ભેગા નો હાગો આવે જામુ પાવ રોટલા મો કરું લ્યા તો છૂટી પડો સોખા. તું હગાન એ શું થયું? અરે છૂટી પડી ચમ રોટલા ખવડાવવાની ના પાડી તમને. અરે એવું નહીં નહીં પડ્યા ખેગારજી. તાણી એટલે શું રોટલા બનાવવા ઈ નક્કી કરે છે એમ. મારી વાત હતી. ના ના તમારી વાત નહીં થઈ. બેહો મોસામાં. અમારા ખેગારજી મને પૂછતા હતા કે રોટલામાં શું બનાવું. અને કે માથાકૂટ થઈ હોય ને તો હાલે એવો ને એવો જ છું હું તમને કહું. હે? માથાકૂટ નહીં થઈ. લડો છો ચમ? હા કલ્યાણજી આ હગાનું ઠેકાણું નહીં પડ્યું યાર. તારા તો આવું છું હું. રાવણા વાત જોઈ જશે બધા. ઓહો ભાઈ મારો વગર રાવણું શોભતું નહીં હોય કે. તરત આવશું હેડો. એ હા આ વળ કરી નાખવું હોય એનો. સારું એવું ના કહેવાય. એ શર્મો કે થોડા શર્મો કે. તમે વાપરજો રોટલાનું કરજો ફટાફટ હેડજો. ખેગારજી હા. કાઠા થઈ જાઓ. ના હરીભાઈ આજ રોટલા તમારા ઘેર ખાહી મહેમાન. તમે હાથ ગઈ વાલી દો, અમે જતા આવો બસ. હા. લાવ તો ટૂંકમાં મારી જ વાત છે. બરાબર સમજી ગયો. 8 ભિખારીઓ, 4 ભિખારીઓ. અલ્યા 4 જણા છો તો એક હગન તમે રોટલા નહીં ખવડાવી દેતા. અલ્યા તમારું કમાયેલું શું કરવાનું વાત કરો છો? આ હેડો મૂલ્યા એ તઈ વાત આ નાખા ગોમમાં વગાવું તમન. હા
ભાઈ એવું નહીં. અરે 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 એવું નહીં એવું નહીં મંચોથી આવ્યો. રોટલા ખવડાવવાની આમ જ નહીં. મહેમાન છે મેમનને ચોક જોયેલા છે મેં અમારે ગળાની ચોકન જોયેલા ચોક અમારા ચોથી પેઢીએ હોય ને હગું લાગે. કઈટો હગો હોય એનો. અરે. ગાડીઓ પાડતા હતા અરે કોઈ નતું વાતમાં તમે મહેમાન- ચોકન જોશો જો તમે તાર હા? ઓવે હું તો કલ્યાણજી ની એ જોતો જમવા જમીન આયા ઓએ આ તો હવે ઘેર જઈને ઊંઘી દો. એટલે હું આયો તો કોમથી શું કામ થી પેલા પલઈ નહીં પલ્લ્યો ઓએ ઓએ હા ઈરે એમ કહેતા હતા કે પહેલી પંગતમાં પેલા 4 જણા બેઠા હોય છે પણ કે આ વખત કેમ જમવા આયા નહીં આવું કેતો તો એમ પલ્લો અને પેલા મફુજી વાટ જોઈ રહ્યા તમારી એવું છે એમ હવે આવજો અને તમે છે ને પ્રસંગ હાચવી લો તમે. તમે 2 મિનિટ શાંતિ રાખો. તમે જો હવે બાપુજી એટલે હું છે કોઈ નહીં તમે ત્યાં જો. એટલે મહેમાન બોલતા નતા અરે હું કહું લ્યા. અરે આ મહેમાન- ચાર જણા છે ને તો એ કોઈનામાં રોટલા ખવડાવવાની હિંમત નહીં લ્યા. ઓલા પુલા પર ઠેલી છે કઈ નહીં. ભાઈ એ આમત તો ઘણી છે. એ મરીજો લ્યા મરીજો એટલે ખાવામાં જ સમજ્યા છો લ્યા ખવારવામાં નહીં સમજ્યા હા અલા ખાલી એક પરુણો આયો તો તમારા 4 જણા રોટલા ખવારવાની તાકાત નહીં કદાચ થઈને 4-5 જણા આવી તો તમે શું કરો લ્યા મરીજો લ્યા તમે તો ટુંપા ખાઈ ખાઈ આ ભાઈ ખવડાવવાની વાત નહીં, વાત છે હાજરી આલવાની. અમારે કલણજીને એકડ જવાનું છે અને ટાઈમ નહીં. એટલે તમે 4 ભાઈ છો હોય હગા મારી વાત આપણો કલ્યાણજી ને હાથવાનું હોય ને તો એક જણો જઈ અને હાથવી આવે બાકીના 3 જણા મહેમાનના રોટલા કરી કે હાથવી કે હોય અને 3 જણા એકણ દોય ને લગનમાં તો રોટલા તો એક જણો કરી કે આલ્યા ભાઈ ઈ તો હું કઈનો સમજાવું છું કે તમે 3 જણા વાગ્યા રહો, હું હાચવીને આવતો રહું લ્યા. તમે ઈર્યું સમજાવશો ભૂપતજી ઈર્યું સમજાવશી બાસ્કે ઈર્યું સમજાવશી અને ઠેકારજી ઈર્યું સમજાવશી પણ હું મહેમાનને સમજાવી દઉં જો મહેમાન તમને સાચી વાત કહું આ 4 જણા એવા છે ને આ ઘરના ઓયની વાતો આખા ગામમાં થાય છે ઓયને ભેગાનો ગમે તે પરુણો આવે ને તો અરે ચાની રકઈ બી ભરી નહીં પાઈ કહેતા ઓયનો પરુણો રખડી પડે છે 4 જણા વચ્ચે અને હમણાં એમ પોતાનો હગો આવે ને એક જણા નજીકનો તો હમણાં ઓઢ્યાના પાથરી હમણાં ઓય અને આર્યન બાર જ હાચવી હોય ને બાર જ મોટા થયા છે ઓય. બાકી ઘેર તો એક જણો આવે ને તો આ તો હલી તો હશે રોટલા આ એ ખવડાવવામાં. બધી તમારે પંચાયત કરવાની નહીં આવતી હવે તમારા ઘેર તો મોટી મોટી હદાવા તો હેડી અમને ખબર છે. ટૂંકમાં હું સમજી ગયો. એટલે તમારે જેવા નહીં આ મહેમાન રહ્યા બરોબર હવે એના ઘેર જઈ અને વાત કરી તો તમારું નામ ના લી લે અરે ગામનું જ નામ લી ઓએ વાઘુજી માપુજી હગા, 4 તમે જણા બેહી વચ્ચે એક પરુણો આવી અને એવા ફસાણા છે ને એટલે એટલે હવે દાળમાંથી હવે નીકળી તમે બંધ થઈ જાઓ તો સારું છે. મહેમાન છે એમ આવો માપુજી મહેમાન થી પણ વર્તન કેવું કર્યું છે અલ્યા કોઈ વર્તન કર્યું નહીં શાંતિ રાખો કે યાર કર્યું છે લ્યા વર્તન કર્યું છે લ્યા ઓએ. મહેમાન તમે બોલશો આ 4 જણાને જાવ છે કલ્યાણજી ને જમવા અને આ પરુણો વૈકણ પૂછા બેહી રહ્યા છે હવે કોઈ રોટલા કરવા તૈયાર નહીં તાણી 4 જણા કોઈ રોટલા નહીં કરી ગયા ના ઓહો હરીભાઈ એટલે કલણજી ને જવાનું છે મફુજી. અલ્યા કલ્યાણજી ને જવાનું છે વાત સાચી છે પણ ઘડીક ચેડ જવરાય રોટલા તો તમારે કરી દેવા પડે કે પણ રાવણામાં વ્યવહાર કરવાનો છે મારે. તો પછી આ મહેમાનનો વ્યવહાર કોણ કરે તો તમારે ભલામણ તો કરવી પડે કોઈ તો ખેગાજી કાઢા કરો અરે જાણી હોય તાણી કોઈ વ્યવહાર કરવાનો છે કોઈ વ્યવહાર કરવાનો છે ને પેલા ઘેર વ્યવહાર કરો હોય પછી બહાર વ્યવહાર કરજો હવે હોય લ્યા ઘેર તો વ્યવહાર કરવો નહીં બસ ભરભારા પૈસે વ્યવહાર કરવા છે આ ઈ વાતે સાચી છે આ 4 જણા તમે ડાકુ જેવા છો ને ભલા આદમી હગો રખડી પડે અરે આ હારું લાગે અરે મફુજી ચા પાણી કરાય એમ. અલ્યા ચા પાણીની વાત નહીં ચા પાણી તો વાટે કોક જનારો કરાવે હા ઓયના ઘેર ગમે તે હગો એક વખત આવે ને બીજી વાર પગ નહીં મળતો ગળાની સોગન હવે હું બીજી વખત નહીં આવું. હું સમજી ગયો છું કે અરે છે ને બીજાના ઘેર કહારો આલી કીધી પણ અહીંયાના ઘેર કહારો વેઠી કહેતા નહીં. ના ના ભૂમતે અલ્યા, સમજી ગયો હવે તમે તાર આવજો મારા કોઈ રોટલા ખાવા હવે નહીં. સાંભળો મારી વાત. શું કરો? હું મારા ઘેર રોટલા કરાવડાવું ભાઈ. બાપુજી ચલો. આ એમ એક જણા કાઠું દાવું પડે તમે લઈ જાઓ ને રોટલા ખવારવા અરે કોઈ નહીં કરે કે પછી હું તો બેઠો જ છું તમે લઈ જાઓ મારે એવી રીતના રોટલા ખાવા નહીં. હું એવી રીતના છે ને વધી પડેલો નહીં લ્યા. અને અમારે ઓળખાણો બીજી ઘણી છે. ભૂમતાઈ મારી વાત સાંભળો, એવું હોય તો મારા ઘેર રોટલા કરાવું બસ. હવે શાંતિ રાખો. આટલી ઘડા ચોઈ ગયા તા. હા પણ તમે શાંતિ રાખો કે ઘડી કોમ હવે એક મિનિટ. શરમ નહીં આવતી યાર. હા કલણજી બેહી રહ્યા છે ના હવે મેળ આવે એવો નહીં. ઈયન વગર રાવણું નહીં ના ના અમારે હગો રોટલા ખાઈને જ જાય અમારે ઘેરથી. એમણે નહીં જોઈ ઓવે એમનેમ જવું તમારે એવું હોય તો લે. ના હવે વ્યવહાર ચાલુ કરી નાખો તમે તાર મફુજી આવે છે. લે હેડો કને આબાન છે
ટિફિન ટિફિન મોકલાઈ દો. ભાઈ સાહેબ એ માપે માપે વાઘુજી તમે શાંતિ રાખો કે લે હું ધૂળ શાંતિ રાખે લે. ભાઈ, તાણી પણ કેવા જે લડતા કે હતા, હાસુ કે છે હવે શરમ આવે એવું તો લડતા તો હોય કણ. જો ને યાર. આવો આ બાજુ આવો રસ્તો કાઢા હેડો મહેમાનને બેહાડો બેહો સુમતાઈ બેહો. આપણે તો વાકણ હવે છે ને બીજી વખત પગ નહીં મેલવાના હો અરે ભાઈ. એવું કાઠું ના લગાડવાનું હોય. એના માટે રસ્તો હીર્યો છે કે તમે ચારે જણા ઘેર રહો અને જે હાથ ગેણું કરવાનું છે ને એ મને આલી જો હડ એટલે હું અહીંયા જઈને હાથ ગેણું કરી દેયો અને તમે ચારે જણા હળી મળીને ભેળા રોટલા કરો હા એ તો અને મહેમાનને ખવડાવી દો હેડો મહેમાનને રાજી થઈ જાય હવે હું શું કહું છું કે અત્યારે વાયના રોટલા કરે બરાબર અને હોજે હંપે મળી અને રૂબરૂ જઈ અને હાથ ગેણું કરતા આવશે. હવે હોના જેવું છે હાર તો ભાઈ આમ રાખો તાણે અને તમે કલ્યાણજીની ચિંતા કરશો ને એ જઈને હું સમાચાર આલી દેયો કે એને ભેળાનો હગો આવ્યો છે એટલે ભેળાના હગા રોટલા ખવડાવવા ઘેર રહ્યા છે કહેજો કે હરિભાઈ આવવાના હતા પણ એ મહેમાન આવ્યા ને એટલે એના નહીં આયા. કેટલા ફોન આયા કલ્યાણજીના તમારે બે ગણાય હે ગણાય તો તમે નતા કઈ કહેતા કે મારે મહેમાન આયા છે મારાથી અવરા હે નહીં લાસારી આવતી હતી. શેની લાસારી મારે ભાઈ બનશે ખાસ. અલ્યા ભાઈબંધ છે પણ મહેમાન થી વધ્યું કોહડો એ મફુજી ઓભળો મારી વાત. આ કલ્યાણજીના એ જવાના ચક્કરમાં તાર્યા છે ને એના ઘેર માં આવ્યો ને તો ચાનું પૂછ્યું નહીં. હા કઈ ના અંદર અંદર હાર્યા છે ને ચર્ચાઓ કરી હતી. એ પાગલ નહીં મૂકવાય. હા મગજ છે મારામાં બધું સમજુ છું હું. હો આ જોજો હગો જાણી ગયો તમારો ભેદ જાણી. અને પેલા વાઘુજી ફરશી એટલે કે તમે ચારન વગોઈ દે એટલે હારી ભૂલ સુધારવા માટે તમારો એક જ રસ્તો છે ચારે જણા મળીને રોટલા કરો ફૂમતાઈ મારે ઘેર રોટલા બનાવો ભાઈ. અરે ભેગા રોટલા કરો હા તો તમે બધા ઈકાણા આવો એમ કહું છું. હા, એમ. મારે ઘેર આવો. આજ તો હું રોટલા ખાઈ રહ્યો બરાબર છે આ મફુજીના કારણે. અને હવે વળી ના ગામમાં હું પગ નહીં મેળું. ફૂમતાઈ એવું ના હોય અમારી ભૂલ થઈ જાય ભાઈ માફી માંગે છે ને યાર. તમે યાર સમજો એટલા પાગલ નહીં અમે. હા હવે વભળો મારી વાત કે પેણી અવસર હતો એને ભાઈ બંધનો બરાબર હા, હા. એટલે હા એનો અધેર હતો પણ હા અમે બેહારી દીધો છે ઈ એટલે ભૂલ શાંતિ ચારે ભાઈ મળીને રોટલા કરે છે શાંતિથી ખાઈને તમે તાર સુઈ જાઓ રાત વાહો રહીને જો હા એ ઘર જેવો સંબંધ છે ને તેમાં બીજું હા, કોઈ હા. નહીં. આટલી જ વાત હતી વધારાની વાત જ નથી કશો વાંધો નહીં. ખાઈને રોટલા આવે બીજું શું તાણી. સુખ શાંતિ રોટલા કરીને ખવડાવી દો અને કલ્યાણજી હું સમાચાર આલી દે હા. અને કલ્યાણજી સમાચાર મળી જાય એટલે વાજે તમારે ઠેઠ સુધી ખમાન મજા થઈ જાય હા મારું 500 પાટણ હા